2 દિવસ પહેલાં આ ઘટના બની કે જેમણે પોતાનો અત્યાર આ યુવાનો સવર્ણ યુગ ચાલે છે, જેમને કમાવાનો સમય છે, તે છતાંય એમનો પોતાનો ભરતભાઈને આખી એમની ટીમ દ્વારા આ સમય કાઢી નંદી મહારાજ હોય અથવા ગૌ માતા હોય જેની રાત દિવસ સેવા કરે છે એના તમે બધા સાક્ષી છો, મીડિયા મિત્રો પણ સાક્ષી છે કે જે રીતે લંપી આપણે અહીં આવ્યું અને એ વખતે જે ગૌ માતાની ને નંદી મહારાજની પરિસ્થિતિ ખરાબ થઈ એ વખતે પણ આ ટીમે જે કામ કર્યું છે ઉત્તર ગુજરાતની કોઈ ટીમે કામ નથી કર્યું, એટલો મોટો એની અંદર જ્યારે આવા વ્યક્તિઓ આવો પોતાનો સમય બગાડી અને જ્યારે રાત પરોડો કરી અને લોકોનું હિત દેખતા હોય, જ્યારે ગૌ માતાનું હિત દેખતા હોય, નંદી મહારાજ કઈ રીતે સુખી થાય એના માટે કરી અને દિવસે લોકો હેરાન ન થાય અને રાત્રે આસાનીથી નંદી મહારાજને પકડી અને એમને તડાવ મૂકવા માટે કરીને આમનું એક અભિયાન ચાલતું હતું અને અભિયાન અંતર્ગત એક વ્યક્તિ દ્વારા એમને અભદ્ર બોલવામાં આવ્યું છે, એમના ઉપર ખોટી ટિપ્પણી કરવામાં આવી છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે આ લોકો અસામાજિક તત્વ છે। ભાઈ અસામાજિક તત્વો આમને ને કેવરા આ તો સામાજિક તત્વો છે। અસામાજિક તત્વો તો તમે પોતે છો કે જ્યારે સનાતન હિન્દુ ધર્મ હોવા છતાંય તમને ખબર છે કે ગૌ માતા દુઃખી થાય છે, તે છતાંય તમે આવો કલંક લગાડો છો। તો મારા મોડવા પ્રમાણે તો આખા વિસ્તારમાં અસામાજિક તત્વો હોય તો એ પોતે એક વ્યક્તિ છે, ન કે આર્યા ટીમ। બીજા નંબર કે કોઈ પણ વ્યક્તિને આ વિસ્તારની અંદર આખા બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની અંદર હું મીડિયા સમક્ષ કહું છું કે કોઈ પણ ગૌ ભગતને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો એ ક્યારે સહન નહીં થાય। એના માટે ભલે જેલમાં લાવવું પડે, ભલે મરવું પડે, જે પણ કરવું પડશે એ કરશું, પણ કોઈ ગૌ ભગતને ઓલરેડી દુઃખી થાય છે તો એમને કોઈ દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા અમે દુઃખી નહીં થવા દઈએ। એટલે ભરતભાઈ આખી તમારી ટીમ સાથે અમે આખું ગુજરાત ને આખું બનાસકાંઠા અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બીજા નંબર કે જે મીડિયા મિત્રો છે એ વાવ થરાદના મીડિયા મિત્રો લગભગ 250થી વધારે સંખ્યાના છે અને સૌથી વધારેમાં વધારે જો અમને સપોર્ટ કરતા હોય તો મીડિયા મિત્રો કરે છે, કેમ કે અમારી ગૌ ભક્તોનું કોઈ પણ કાર્ય નાનું હોય તો પણ મીડિયા દ્વારા અમારો છાપવામાં આવે છે અને અમને સારા ચિત્રમાં એ લોકો લે છે। એમને ખબર છે સાચા મીડિયા મિત્રોને કે આ લોકો જે ગૌ ભક્તો છે એ સારું ને ઉત્તમ કાર્ય કરે છે, એટલા માટે કરીને એ હર હંમેશા અમને મીડિયા મિત્ર પણ સાથ આપે છે અને સાથ આપતા રહેશે। એ કહીને હું મારી વાત પૂરી કરીશ। ફેરથી ભરતભાઈ કહું તો કદાચ એક્શન હોય નહીં લે તો આપણે હવે જિલ્લા કલેક્ટરને ત્યાં નહીં પોકાય તો મુખ્યમંત્રીને પણ આવવું। મોટી સંખ્યામાં બધા આયા, તમારો લાખ લાખ ધન્યવાદ। આને લીધે તમે ભરતભાઈની એમની આખી ટીમનું તમે બળ વધાર્યું છે અને આવી રીતે તમે બધા તો આયા છે પણ સાથે સાથે મારા મુસ્લિમ ભાઈઓ પણ આવ્યા છે, એમને પણ હું બિરદાવું છું। સંતોષભાઈ વકીલ બે શબ્દ કહેશે। કહેવા જેવું કોઈ નથી, પણ બધાને ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈની ટીમ અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમનું ગામ વતી પણ અમે પંચાયત દ્વારા આભાર માનીએ છીએ કે જે ગાયની અંદર ગાય માતા માટે કરીને એ લોકો વાવ ગામમાં બહુ સારું કામ કરી રહ્યા છે। વાવ ગામનું નામ પણ આગળ નોંધ લેવડાય કે વાવ ગામમાં ગાય માતા કરી માટે કરીને સારું કામ થાય છે। એટલે ભરતભાઈની ટીમને પણ અમે શુભેચ્છા આપીએ છીએ અને જ્યારે પણ જો પણ જરૂર પડશે તો અમે એમની સાથે છીએ। વાવ ગ્રામ પંચાયત વિરુદ્ધમાં જે આ લોકો જે કૃત્ય કર્યું છે એ દુઃખની કહેવાય, કારણ કે તમે જે સેવા કરી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો આખા ગામોથી તમારે પ્રોત્સાહન પૂરું પડે, તમારે જરા બી ગભરાવાનું નથી। તમે સારું કાર્ય કર્યું છે, ત્યારે આટલા બધા યુવાનો વડીલો બધા ગૌ ભક્તો બધા આવ્યા છે, તમે તમારી હાથે છીએ કારણ કે તમે સારું કાર્ય કર્યો છો એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જ્યાં જરૂર પડે ત્યાં અમે આખું ગામ તમારે જોડે છે ને તમને તમામ અમારા તરફથી સાથ સહકાર મળશે।